નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ભાગ 2. છેલ્લે આપણે ભાગ 1 ની અંદર બહુપદી અને તેમની વ્યાખ્યાઓ જેમ કે સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી જે છે તેમનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ભાગ 2 ની અંદર બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ છે તેની સમજૂતી મેળવીશું. તો અહીં જો સૌપ્રથમ તેમની વ્યાખ્યા કે જો p of k બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા k એ બહુપદી p of x નું એક શૂન્ય છે એવું આપણે કહી શકીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે y બરાબર 2x 3 એ બિંદુઓ -2 -1 અને 2 7 માંથી પસાર થતી રેખા છે. હવે અહીં આપણને એક સમીકરણ આપવામાં આવ્યું છે કે y બરાબર 2x 3 એ બિંદુઓ -2 -1 અને 2 7 માંથી પસાર થતી રેખા છે કે નહીં તે આપણે ચેક આઉટ કરી લઈએ. તો અહીં આપણને આપવામાં આવ્યું છે y બરાબર 2x 3. તો અહીં આપણે પહેલા પ્રથમ બિંદુ -2 -1 છે તેમની આપણે ગણતરી કરી લઈએ. તો y બરાબર 2x 3 છે. તો અહીં x બિંદુના અહીંયા -2 આપવામાં આવ્યા છે. તો આપણે y બરાબર 2 x ની જગ્યાએ -2 મૂકી દઈએ +3 2 ગુણ્યા -2 એટલે -4 + 3 એટલે કે ફાઇનલી y બરાબર -1 મળી જાય છે. એટલે કે અહીં જો x ની કિંમત -2 લઈએ તો y ની કિંમત આપણને -1 મળે છે. એવી જ રીતે અહીં 2 7 માંથી પસાર થતી રેખા છે. તો y બરાબર 2x 3 આપવામાં આવ્યું છે. તો y બરાબર x ની વેલ્યુ જો આપણે 2 મૂકીએ તો +3 એટલે કે ફાઇનલી y બરાબર 2 ગુણ્યા 2 એટલે 4 + 3 તો y બરાબર આપણને 7 મળે છે. તો આમ આપણે આ રીતે જો કોઈ સમીકરણ આપવામાં આવ્યું હોય તો તેમાં x ની વેલ્યુ મૂકીએ તો y ની વેલ્યુ મળી જાય છે અને તેના આધારે પસાર થતી રેખા છે તેવું આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ દ્વિઘાત બહુપદી ax2 + bx + c ના સંદર્ભમાં તેને અનુરૂપ સમીકરણ y બરાબર ax2 + bx + c નો આલેખ અનુક્રમે a > 0 અથવા તો a < 0 અનુસાર ઉપરની તરફ ખુલ્લો વક્ર, અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઉપરની તરફ આ ખુલ્લો વક્ર છે અથવા નીચેની તરફ ખુલ્લો વક્ર, અહીં આપણે જોઈ શકીએ છીએ નીચેની તરફ ખુલ્લો વક્ર મળે છે. તો આ પ્રકારના આપણને બે આલેખ છે તે જોવા મળે છે અને આ જે વક્ર આપણને મળે છે તેને પરવલય કહેવામાં આવે છે. તો આકાર આલેખની અંદર આપણને ખબર જ છે કે ઉપવલય, અતિવલય અને પરવલય એમ 3 પ્રકારના આકારો આવે છે જે તમારે ઉપરના ધોરણોમાં એટલે કે 11 12 સાયન્સમાં જો આપણે એ ગ્રુપ પસંદ કરીએ તો આવશે, પરંતુ અત્યારે આપણે યાદ રાખવાનું છે કે આ જે વક્ર છે તેને પરવલય આકાર કહેવામાં આવે છે. હવે આ હકીકત કોઈ પણ દ્વિઘાત બહુપદી માટે સત્ય છે. દ્વિઘાત બહુપદી ax2 + bx + c કે જ્યાં a does not equal to 0 ના શૂન્યો એ નિશ્ચિતપણે y બરાબર ax2 + bx + c ને દર્શાવતો પરવલય x અક્ષને જે બિંદુમાં છેદે છે તે બિંદુઓના x યામ થાય. અહીં આપણને જે આ સમીકરણ આપવામાં આવ્યું છે તેને આધારે આપણે x યામના જે પ્રમાણે જે બિંદુ x અક્ષને છેદે છે તો તેના x યામ થાય. એવી જ રીતે જો y યામના આપણને પૂછવામાં આવે તો તેના બિંદુઓના યામ છે તે y યામ થાય તેમ આપણે સમજી શકીએ છીએ. અને બોર્ડની પરીક્ષાની અંદર ખાસ બાળકો યાદ રાખો કે આવો 1 માર્ક્સનો એક પ્રશ્ન આપણને પૂછી શકે છે જેમાં આપણને આલેખની આકૃતિ આપવામાં આવી છે અને પૂછે છે કે અહીં p of x ના શૂન્યોની સંખ્યા જણાવો અથવા તો p of y ના શૂન્યોની સંખ્યા જણાવો. તો p of x ના શૂન્યોની સંખ્યા આપણે શોધવી હોય તો આપણને ખબર જ છે કોઈ ગ્રાફ આ પ્રકારે આપવામાં આવ્યો હોય તો શિરોલંબ રેખા એટલે કે y અક્ષ, સમક્ષિતિજ રેખા એટલે કે x અક્ષ. તો જો x અક્ષનું પૂછવામાં આવે તો x અક્ષને જેટલા બિંદુઓમાં છેદે તે તેમના શૂન્યોની સંખ્યા થશે. એવી જ રીતે જો p of y ના શૂન્યોની સંખ્યા પૂછવામાં આવે તો y અક્ષને જેટલા બિંદુઓમાં ગ્રાફ છે તે છેદશે તે તેમના શૂન્યોની સંખ્યા થશે. એટલે આપણે આ પ્રશ્ન જે છે તે 1 માર્ક્સ મેળવવા માટે થઈને થિયરી કરતા આકૃતિ ઉપર વધારે ફોકસ કરીશું અને તેના આધારે તેનો જવાબ મેળવીશું. તો અહીં આપણને ઉદાહરણ આપવામાં આવ્યું છે કે એક ગ્રાફ દોરવામાં આવ્યો છે અને આ ગ્રાફની અંદર આપણે જોઈ શકીએ છીએ કે
અહીં એ અને એ ડેશ એમ બે બિંદુઓની અંદર તેને સ્પર્શ કરે છે. આથી અહીં શૂન્યોની સંખ્યા જો આપણે લખીએ તો તે કેટલી થઈ જશે? 2 થઈ જશે. p ઓફ x ના પૂછ્યા છે એટલા માટે. એવી જ રીતે આકૃતિ 2 ની અંદર તમે જુઓ તો અહીં પણ x અક્ષ છે, આડી રેખા છે, તેને a અને a ડેશ એ બે બિંદુઓની અંદર છેદે છે. આથી અહીં પણ એના શૂન્યોની સંખ્યા કેટલી થઈ જશે? 2 થઈ જશે. એવી જ રીતે ગ્રાફ 3 ની અંદર જુઓ કે ફક્ત ને ફક્ત એક a બિંદુમાં એકમાં જ તે સ્પર્શ કરે છે એટલે અહીંથી અહીં શૂન્યોની સંખ્યા કેટલી થઈ જશે? 1 થઈ જશે. 4 આલેખની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીં પણ એક જ બિંદુની અંદર સ્પર્શ કરે છે. આથી અહીં શૂન્યોની સંખ્યા કેટલી થઈ જશે? 1 થઈ જશે. 5 ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીં x અક્ષને એક પણ બિંદુમાં સ્પર્શ કરતો નથી. આથી અહીં શૂન્યોની સંખ્યા કેટલી થઈ જશે? 0 થઈ જશે. એક પણ બિંદુમાં સ્પર્શ ન કરતો હોય તો 0 થઈ જાય. એવી જ રીતે ઉદાહરણ 6 જે છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં પણ x અક્ષને એક પણ બિંદુમાં સ્પર્શ કરતો નથી. આથી અહીં પણ શૂન્યોની સંખ્યા કેટલી થઈ જશે? 0 થઈ જાય છે. આમ આપણે આકૃતિને આધારે કેટલા બિંદુની અંદર તેને સ્પર્શ કરે છે તેને આધારે શૂન્યોની સંખ્યા લખી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ આમનો સ્ક્રીનશોટ લઈ લો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ 1 છે તેમને પણ સાથે સાથે અભ્યાસ કરી લઈશું અને ત્યારબાદ ભાગ 3 ની અંદર સ્વાધ્યાય 2.1 જે છે તે આપણે ભણીશું. તો ઉદાહરણ 1 જેમાં આપણને આકૃતિઓ આપવામાં આવી છે. ઉદાહરણ 1 જેમાં આપણને આ રીતે ગ્રાફ આપવામાં આવ્યો છે. અહીં આપણને ઉદાહરણ આ રીતે આપવામાં આવ્યું છે. હવે આપણને ખ્યાલ જ છે કે જે આપણે અગાઉ એક્સ્ટ્રા ઉદાહરણોની વાત કરી તે પ્રમાણે કે x અક્ષને જેટલા બિંદુઓમાં છેદે એટલા એના શૂન્યોની સંખ્યા થશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ ફક્ત ને ફક્ત x અક્ષને એક જ બિંદુમાં છેદે છે. આથી શૂન્યોની સંખ્યા કેટલી થાય? 1 થાય. આ આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ x અક્ષને તે બે બિંદુઓમાં છેદે છે. આથી શૂન્યની સંખ્યા કેટલી થાય? 2 થાય. અહીં આપણે જોઈ શકીએ છીએ 1 2 અને 3 બિંદુઓમાં છેદે છે. આથી શૂન્યોની સંખ્યા કેટલી થાય? 3 થાય. અહીં x અક્ષને ફક્ત ને ફક્ત એક બિંદુમાં જ છેદે છે. આથી અહીં શૂન્યોની સંખ્યા કેટલી થશે? 1 થશે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે x અક્ષને ફક્ત ને ફક્ત એક જ બિંદુમાં છેદે છે. આથી શૂન્યોની સંખ્યા કેટલી થાય? 1 થાય. આમની અંદર 1 2 3 અને 4 બિંદુની અંદર તેને છેદે છે. આથી અહીં શૂન્યોની સંખ્યા કેટલી થઈ જશે? 4 થશે. તો આમ કોઈ પણ આલેખ આપણને આપવામાં આવ્યો હોય તેમાં x અક્ષ પૂછે કે y અક્ષ પૂછે તો તેમાં તેને જેટલા બિંદુઓની અંદર છેદે છે રેખા તેટલા તેના શૂન્યોની સંખ્યા થશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આમનો ઉદાહરણ 1 નો સ્ક્રીનશોટ લઈ લો.